દુઃખી તો હતા જ, દુઃખ તો પડે જ છે, દુઃખ તો પડવાના જ છે. તમારે નક્કી કરવાનું છે કે તમે કોની ભક્તિ કરવા આવ્યા છો. એટલે કહેવાય કે ઓળખો તો ઓળખાય. સ્વાર્થ લઈને આવ્યા હોય ને ભક્તિ કરવા આવ્યા ના હોય ને ખાલી કામ કરાવવા આવ્યા હોય એને એનો માર્ગ લઈ લેવો. કારણ કે મેં મેલડીએ કીધું છે મારા સાચા ભક્તોને ભાવવાળા હશે ને ભક્તો, મને એને ગોતવાની જરૂર નથી, હું મેલડી સ્વયં એને ગોતી લઈશ. હું ભક્તિ શીખવાડું છું, ભજન શીખવાડું છું. આજે તમારા દેવના કંઈક ગુના થયા એટલે દુઃખી છો ને. તમારા ઘરે માતાજી જો બેઠી જ છે ને, ભક્તિ કરો જ છો ને, ભાવ રાખતા જ છો ને, નિવેદ કરતા હશો ને, તો કેમ મેલડી નથી બોલતી? કેમ ચાઉણ જવાબ નથી આલતી? કેમ તમારી શિકોતર માતા તમને કંઈક માર્ગ નથી બતાડતી? ગુના થયા હોય ને, પેલા નાના હતા ગુના, ઓછા હતા, વધતા વધતા વિશાળ થયા, ડુંગર જેવા થયા. માતાજી કયા ગુના માફ કરશે? કેટલા ગુના માફ કરશે? શ્રદ્ધા રહેતી નથી. 6 મહિના 12 મહિના બીજે ફર્યા, વિશ્વાસ રાખ્યો, શ્રદ્ધા રાખી, માતાજીને બેસાડ્યા, દેવોના દીવા આલ્યા. 2 વર્ષે પાછું ફરવાનો દિવસ આવ્યો. હું મેલડી છું. પાછા 2 વર્ષે ફરીને જગ્યાએ ઉભા રહ્યા. એનું કારણ શું? કે તમારી અસલ દીવો લેનારી દેવી છે ને એ રહી ગઈ છે. મને ઓળખો ને તો ઓળખાય. જ્યાં સુધી દુઃખવાળી માતા રાજી ના થાય, દુઃખવાળી દેવીને દીવો ના મળે, દુઃખવાળી દેવી રાજી ના થાય, શંકર ભગવાન કે વિષ્ણુ નારાયણ કોઈ આવતું. આપણા ઘરે જે ભગવતી બેઠી હોય, જે સ્વરૂપમાં બેઠી હોય, જે નામથી બેઠી હોય, એ જ આપણો શંકર ભગવાન કહેવાય. જે ગોતવા નીકળ્યા છો, જે સાંભળવા માટે આવ્યા છો, તો હું સંભળાઈશ, ગોતી નાલીશ. પણ મારા સાચા ભક્તો હોય ને એને હું મેલડી છું. કારણ કે હું મારા સાચા ભક્તને જ મળવા માંગુ છું. સાચા ભાવિક થયા હોય એને મળવા માંગુ છું. આ તો નામની ભક્તિ કરવા આવ્યા હોય, નામના દર્શન કરવા આવ્યા હોય, નામનો શણગાર લઈને આવ્યા હોય. મારે એવી કોઈ જરૂર, એવી મનમાં આશા રાખો છો કે માતાજી પાસે જઈશું શણગાર લઈને તો માતાજી કંઈક જવાબ દેશે? એ તો તમે લેતા હોય ત્યારે તમારો ભાવ અમૃતની મેલડી પરખી લેશો. મેલડી શું? આજે માતાજી માટે કંઈક લઈને જઈશું, ધજા લઈને જઈશું, છત્તર લઈને જઈશું, ફૂલાર લઈને જઈશું, તો માતાજી આપણને જવાબ આલશે. એ તો તમારો વેમ છે. મારો સાચો ભાવિક હોય મને યાદ કરે રાત્રે 12 વાગે અને 2 વાગે પાછી મળવા ના જવું તો મારું નામ મેલડી નહીં. આ કળિયુગમાં અમૃતની મેલડીના પ્રમાણ છે. આ કળિયુગની અંદર કોઈ પ્રમાણ નથી આલ્યા. બધાએ વાતો કરીને બધા રામાયણ વાંચસ, માસ્તર વાંચે કે નહીં? કોઈ રામને જોયા નથી. જોયા? કોઈ નથી જોયા. એમ કહું છું કે એક વખત ખોડિયાનું ભજન તો કરો, એના 4 શબ્દો તો સાંભળો, એની દિશાએ તો તમે ચાલો. હરું ભરું મળવા ના આવન તો મારું નામ મેલડી નહીં. આપણે તો જો 1000 વર્ષ પહેલા લખાઈ ગયું એ વાંચીએ છીએ, એ જ વાંચો છો ને. કોઈ નવું તો નથી ને. નવું કોઈની પાસે છે નહીં. ભગવાન આયા હતા, માતાજી આયા હતા, આવી રીતે મળ્યા હતા, આવી રીતે બેઠ્યા હતા, આવી રીતે પ્રમાણ આલ્યા હતા. હું તો હરું ભરું તમને તમારી જોગ માયા બતાવવા આવી છું. મને ઓળખો ને તો જ ઓળખાય. એક ભાઈ હોય કે 100 ભાઈ હોય,
એક મઠ હોય કે બે મઠ હોય, બે મઠ હોય કે ચાર માતાઓ હોય, રાગ હોય કે ના હોય, જેને માતાજીની ભક્તિ કરી હોય ને એના દીવામાંથી નીકળીને દર્શન દેતી હોય છે. મને સાંભળીને જજો, હું મેલડી છું. આ તો વર્ષોથી બને છે લોકો, અને બનતા આયા છે. અમારી પેઢીમાં એવા ભુવા હતા. લોકો સાંભળો છો ને, તમે સાંભળતા આવો છો ને? એવું એવું આજથી 50 વર્ષ પછી એવું કહેવા છે કે અમારી પેઢીમાં ખોડિયાલના ભગત હતા, ચાઉંડના ને મેલડીના ભગત હતા. જે દીવો કરતા હતા દીવામાંથી નીકળતી હતી, મને ઓળખો ને તો ઓળખાય. એક દીવો કરો કે 10 દીવા કરો, એક માતા બેહાડો કે 100 માતા બેહાડો, જ્યાં સુધી કાળકા બ્રહ્માણી હર્ષિથી રાજી નહીં હોય ત્યાં સુધી શંકર ભગવાન સુખ દેવા નથી આવતો. તમારા પૂર્વજો કે તમે તમારી માનું ખોટું કર્યું, આજે માતાઓ બેસાડી ને લોકોએ, કોઈ બકરા આલીને બેહાડી, કોઈ શ્રીફળ આલીને બેહાડી, કોઈ દારૂ કલેજી આલીને બેહાડી. હવે એ કોકના કહેવા ઉપર તમે કર્યું ને, તમે તો કોકના કહેવા ઉપર કર્યું ને. ઘરનો એક સભ્ય ધૂણન કહી દે કે હું મેલડી છું, મને બકરો હાલ, એટલે તમે તો ધર દીધો. કોઈ દાડો ચાવણને પૂછ્યું છે? કોઈ દાડો ખોડિયાને પૂછ્યું છે? આપણે પૂછ્યું તો બકરા લેનારી માતા કોઈ હશે? જ્યારે જ્યારે અંધારું થઈ, જ્યારે જ્યારે જીવનમાં દુઃખ પડે, જ્યારે જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય, ત્યારે માણસ ફરતો હોય બધે. કઈ જગ્યાએ જવું તો મારું સારું થાય, આ જગ્યાએ જવું તો મારું સારું થાય. પેલા તો ધીરજ નથી, પેલા તો ધીરજ નથી. જેની પાસે ધીરજ હશે ને એ અહીંથી સુખ લઈને જશે. હું મેલડી છું, એને જ હું સુખી કરીશું. મેલડી છું. આજે મારી આશા પર આયા છો ને તમારી પાસે સમય ના હોય ને તો આ મેલડી પાસે સમય નથી. મને સાંભળીને જજો, હું કોઈ રસ્તામાં રજડતી માતા નથી. હું મારા સાચા ભાવિકને મળીશું. મેલડી છો. જોડાઈને જોડાઈને બધા હોશિયાર થઈ ગયા ને, બધા થઈ ગયા. હવે તો કે અમે માતાજી પાસે વાત કરી શકીએ છીએ. વાત કરી શકો છો તો કરો ને, પણ કે અમારી માતાજી બોલે છે પણ બનતું એને પૂછજો કે હું કોણ છું. તમારા ઘરે માં બેઠી હોય ને, તમારા ઘરે માં બેઠી હોય ને અને તમે અહીંયા આવતા હોય ને તો પૂછજો, એક વખત પૂછજો કે હે ખોડિયાલ, હે કાળકા, હે ચામુંડા, હે સધી, હે સિકોદર, અમારા પૂર્વજોને વડીલોની માં છો તમે. તે માતાજી અમે અમૃતની મેલડીને મળવા જઈએ છે. તે માં અમે સાચા માર્ગે તો છીએ ને, અને તમારી માં તમને કહેવા આવે કે સત્યના માર્ગ છે, સત્યવાળી માતા છે, એને કોઈ દાડો મેલતા નહીં. તો મને કોઈ દાડો મેલતા નહીં, તમને મૂકું તો મારા અવતારમાં ખોટ પડ્યો કે ભાઈ હું મેલડી છું. કોઈના શ્રીફળ લેશો નહીં, કોઈના શ્રીફળ લાવશો નહીં, કોઈના શ્રીફળ લેશો નહીં, કોઈના શ્રીફળ મુકાવશો નહીં, કોઈની વાતમાં આવશો નહીં. આપણે આપણી ખોડિયાલ કાળકાના બ્રહ્માંડની વાતોમાં આવવાનું સૌ મેલડી છું. આ તમારા પૂર્વજો કઈક ગુનાને ભૂલ કરીને ગયા ને એટલે આપણી માં બોલતી નથી નથી નથી. આજે 25 વર્ષથી લગાઈને 80 વર્ષના માણસો અમૃતની મેલડીને પૂછવા આવે છે, માં અમારે શું દુઃખ છે? માં અમારા જીવનમાં આવા દુઃખ કેમ છે? અમારી માં કેમ રાજી નથી થતી? અમારી માને કંઈક કહેવાનું થાય છે, અમે શું કરીએ? અમે તો બહુ દુઃખી થઈ ગયા. તો હું એવું કહું છું કે તમે તમારી માના નહીં થયા એટલે તમારી જોગ માયા તમારી થતી નથી. મઠ બદલી કાઢ્યા, મઠ તોડી નાખ્યા, માને રજા લીધી નહીં.